ઉનાળાની ભયંકર ગરમીમાં ફટાફટ ઠંડુ પીવું હોય તો આ રિફ્રેશિંગ જ્યુસ તમને ગરમીમાં લૂથી પણ બચાવશે અને આ રીતે એક વખત બનાવીને રાખશો તો ગમે ત્યારે પીવું હોય ત્યારે 2 જ મિનિટમાં ફટાફટ બનીને તૈયાર થઈ જશે. કાચી કેરીનું આ શરબત આપણે એકવાર બનાવીને ઇન્સ્ટન્ટ બનાવી શકાય તે રીતે આપણે બનાવીશું. એકદમ ફ્રેશ કેરી લઈ લેવાની છે. પહેલાં તો કેરી તમે કોઈ પણ લઈ શકો, દેશી કેરી, રાજાપુરી કેરી કે પછી કાગડા કેરી, જે તમે માર્કેટમાં મળતી હોય તે કેરી લઈ શકો ને એકદમ કાચી કેરી લેવાની છે. મેં અહીં કાગડા કેરી લીધી છે, તેને બરાબર ધોઈને ચોખ્ખી કરી લઈશું. વજનમાં જોઈએ તો આ કેરી મેં 700 ગ્રામ જેટલી લીધી છે અને તે જ પ્રમાણે તેની સામે આપણે વસ્તુ એડ કરીશું. કેરીની ધોઈને બરાબર સાફ કરી પછી કોટનના કપડાથી કોરી કરી લઈશું અને પછી આ રીતે તેની ઉપરની છાલને ઉતારી લેવાની છે. કેરીની છાલ બરાબર ઉતરી જાય પછી હવે કેરીના આપણે ગોટલાથી જુદા પાડીને ટુકડા કરી લેવાના છે. ટુકડા તમે તમારી હિસાબે કરી શકો, નાના મોટા, કારણ કે કેરીને આપણે બાફવાની છે એટલે મોટા ટુકડા કરશો તો પણ ચાલશે. એટલે આવી રીતે ગોટલીને આપણે જુદી કરીને તેના મીડિયમ સાઇઝના આવા મોટા ટુકડા કરી લઈશું. આ કાળઝાળ ગરમીમાં કાચી કેરી લૂથી બચાવે છે, તો તમને એમનેમ ભાવતી હોય તો પણ તમે ખાઈ શકો, જેથી લૂથી બચી શકાય. કેરીના આપણે આવી રીતે બધા જ ટુકડા કરી લઈશું ને હવે કેરીને આપણે બાફવાની છે એટલે સ્ટોર રાખવા માટે આપણે કાચી કેરીને બાફી લઈશું. હવે કુકરમાં આ બધા જ ટુકડાને આપણે એડ કરી દઈશું અને પોણો ગ્લાસ જેટલું તેમાં પાણી એડ કરીશું. 700 ગ્રામ કેરી છે તેની સામે મેં પોણો ગ્લાસ જેટલું પાણી, 1/3 કપ જેટલું પાણી ઉમેર્યું છે ને હવે પછી પ્રેશર કુકરને બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેની 2 વિસલ કરી લઈશું. ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની, મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આપણે 2 વિસલ કરી લેવાની છે. બે વિસલ થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને કુકરમાંથી પ્રેશર નીકળવા દઈશું. ત્યાં સુધી આપણે બીજી વસ્તુઓ તૈયાર કરી લઈશું. 700 ગ્રામ કેરીની સામે મેં અહીં 500 ગ્રામ જેટલી સાકર લીધી છે, જે દોરાવાળી સાકર આવે છે મિશ્રી, તે લીધી છે. તેને ભૂકો કરીને આવી રીતે દસ્તા વડે ઝીણી કરી લીધી છે અને તેની સામે આપણે 2 ચમચી જેટલું આખું જીરું એડ કરીશું ને 1 ચમચી જેટલા કાળા મરી એડ કરીશું. આ બંને વસ્તુ જો તમારી પાસે દળેલી તૈયાર હોય તો તમે છેલ્લે જ્યારે બધા મસાલા એડ કરીએ ત્યારે એડ કરી શકો. મારી પાસે નહોતી એટલે મેં મિક્સર ગ્રાઇન્ડરમાં પાવડર કરીને તૈયાર કરી લીધી છે સાકરની સાથે જ. તો આવી રીતે આપણે તેનો એકદમ પાવડર કરી લઈશું જેથી ચાસણી જલ્દીથી થઈ જાય. હવે તેને એક બાઉલમાં લઈને આપણે એક બાજુ મૂકી દઈશું. હવે જે પ્રેશરમાંથી આપણે પ્રેશર નીકળવા મૂક્યું હતું તો કુકરમાંથી પ્રેશર પણ નીકળી ગયું છે. કુકરને ખોલીને આપણે કેરીને જોઈ લઈશું. તમે જુઓ તો એકદમ સરસ એવી બફાઈ ગઈ છે, સ્મૂથ થઈ ગઈ છે. હવે આ કેરીના જ્યુસમાં આપણે રિફ્રેશિંગ માટે એક વસ્તુ ઉમેરવાની છે જેથી તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને ગરમીમાં તેના ફાયદા પણ ઘણા છે. તો તેમાં આપણે 1 કપ જેટલા ફ્રેશ ફુદીનાના પાન એડ કરીશું. ફુદીનો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, ગરમીમાં પણ બચાવે છે અને ડિટોક્સ પણ કરે છે શરીરને. હવે ફુદીનાના પાન અને કેરીને આપણે આવી રીતે બ્લેન્ડરથી એકદમ ક્રશ કરી લેવાનું છે અંદર, જેથી ફુદીનાનો બધો ટેસ્ટ ગરમ કેરીમાં આવી રીતે બ્લેન્ડર ફેરવવાથી તેનો ફ્લેવર તેમાં આવી જશે. તમે જુઓ તેમ બધું જ એક સરખું સરસ એવું મિક્સ થવા લાગ્યું છે અને ફુદીનો પણ ક્રશ થઈ ગયો છે. હવે તેને આવી રીતે મોટા વાસણમાં જારી મૂકીને આપણે બધો જ પલ્પને ચમચાથી ગાળી લઈશું જેથી તેમાં લમ્પ્સ ન રહે અને આપણે ગમે ત્યારે બનાવવું હોય ત્યારે તમે ગળ્યા વગર પણ એમનેમ જ તે 2 જ મિનિટમાં બનાવી શકો. એટલે આપણે આવી રીતે તેમાંથી બધું જ સરસ એવું જુદું પાડી લઈશું અને બધું જે ડિટોક્સનું કચરું છે તે એક બાજુ લઈ લઈશું. ફુદીનાના પાનનું તમે જુઓ તેમ બધું જ નીકળી ગયું છે અને આપણો કેરીનો પલ્પ સરસ એવો તૈયાર થઈ ગયો છે. હવે તેના માટે આપણે ચાસણી બનાવવાની છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મોટું પેન મૂકીશું જાડા તળિયાવાળું. તેમાં 1 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું અને જે સાકર આપણે 500 ગ્રામ જેટલી એડ કરી હતી
ક્રશ કરીને તે તેમાં એડ કરી દઈશું અને પાણીમાં ખાંડને સરસ એવી પીગાળી લઈશું. સાકરને પહેલાં આવી રીતે ચલાવતા રહીને આપણે પીગાળી લેવાની છે. લમ્સ ન રહે ને બધું એક સરખું ઘટ્ટ મિશ્રણ થઈ જાય ત્યાં સુધી આપણે ચલાવતા રહેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. આવી રીતે સતત ચલાવતા રહેવું. ગેસની ફ્લેમ તમે તમારી રીતે ધીમી કે પછી વધારે કરી શકો. હવે સરસ એવી સાકર અંદર પીગળીને બધું જ એકરસ થઈ ગયું છે. હવે જે કેરીનો પલ્પ આપણે રાખ્યો છે તે તેમાં એડ કરીશું અને આ મિશ્રણને આપણે 5 થી 7 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એક રાઉન્ડમાં સતત ચલાવતા રહેવાનું છે, જેથી થોડું ઘટ્ટ થઈ જાય અને બધું જ તેમાં એક સરખું ભળી જાય. ખાંડની કોઈ આપણે સાકરની આપણે વધારે ચાસણી નથી લેવાની, ફક્ત બધું એક સરખું થઈને ઘટ્ટ થવા લાગે ત્યાં સુધી ચાસણી લેવાની છે. ગેસની ફ્લેમ તમે જુઓ તેમ તમારી રીતે એડજસ્ટ કરીને રાખી શકો. આવી રીતે સતત ચલાવતા રહ્યા પછી તમે જુઓ તેમ થોડું મિશ્રણ તમારું થવા લાગ્યું છે. આવું એક સરખું ઘટ્ટ થઈ જાય ને આવી એક તારની ચાસણી પડે તેવું થઈ જાય ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે. આવું થઈ જાય એટલે તેમાં આપણે 2 ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરીશું. તેને મિશ્રણમાં એડ કરીશું અને ગેસની ફ્લેમને એકદમ જ લો કરી દેવાની છે. સંચળ તેમાં બરાબર પીગળીને મિક્સ થઈ જાય ત્યાં સુધી આવી રીતે ચલાવતા રહીશું. અને હવે કેરીના શરબતને આપણે એકદમ ગ્રીન કલર આપવા માટે અહીં એક વસ્તુ એડ કરીશું જે ઓપ્શનલ છે. તમારી પાસે હોય તો નાખવું, ન નાખો તો પણ ચાલે. કલર એકદમ સરસ આવે તે માટે આપણે ફૂડ કલર ગ્રીનમાં 2 ચપટી લઈ અને તેમાં થોડું એવું અડધી ચમચી જેટલું પાણી એડ કરી આવું મિશ્રણ મેં તૈયાર રાખ્યું હતું તે તેમાં એડ કરીશું, જેથી કેરીનું શરબત જ્યારે તમે બનાવો ત્યારે તેનો કલર એકદમ સરસ એવો ગ્રીન આવે. કલરને તેમાં સરસ રીતે મિક્સ કરી દઈશું. તો તમે જુઓ તેમ સરસ એવું ઘટ એવું શરબત તૈયાર થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે 10 થી 12 મિનિટ માટે ચલાવતા રહીને એકદમ ઠંડુ કરી દેવાનું છે. મિશ્રણ ઠંડુ થવા લાગે એટલે હવે પ્રિઝર્વેટિવ માટે આપણે તેમાં એક વસ્તુ ઉમેરીશું. આવું ઠંડુ થઈ જાય પછી તેમાં આપણે 2 મોટા લીંબુનો રસ એડ કરીશું. પ્રિઝર્વેટિવ માટે આ ઓપ્શનલ છે, પણ જો લાંબા સમય સુધી ફ્રીઝ વગર બહાર રાખવું હોય તો તમે લીંબુનો રસ જરૂરથી એડ કરજો. આ મિશ્રણને તમે બોટલમાં ભરીને ફ્રીઝ વગર 6 મહિના સુધી બહાર રાખશો તો પણ સારું રહેશે અને ફ્રીઝમાં રાખશો તો આખું વરસ એકદમ એવું જ સરસ એવું રહેશે. એકદમ ઠંડુ પડી જાય પછી હવે તેને આપણે કોઈ પણ કાચની બોટલ કે આવી એરટાઇટ બોટલમાં ભરી દઈશું. તમે ફ્રીઝમાં પણ રાખી શકો અને બહાર પણ રાખી શકો. તો છે ને એકદમ ઇઝી રીત. હવે ચાલો તેમાંથી આપણે શરબત કઈ રીતે બનાવવું તે પણ બતાવી દઉં. મિક્સિંગ બાઉલમાં આપણે પહેલાં જરૂર મુજબ બરફના ટુકડા એડ કરી દઈશું અને અહીં મેં તકમરિયા જે 2 ચમચી જેટલા પલાળીને રાખ્યા હતા તે એકદમ સોક થઈ ગયા છે તેને પણ તેમાં એડ કરી દઈશું. તકમરિયા ઓપ્શનલ છે, પણ અત્યારે ગરમીમાં તકમરિયા સારા એવા કામ કરે છે, શરીરમાં શીતળતા જાળવે છે, એટલે જરૂરથી એડ કરવા. ઉપરથી ઠંડુ પાણી એડ કરીશું. અહીં મેં 4 ગ્લાસ જેટલું શરબત બનાવ્યું છે અને તેની સામે તેટલા જ પ્રમાણમાં આપણે સ્વાદ મુજબ કેરીનો પલ્પ એડ કરીશું અને તમે જુઓ તેમ સરસ એવું એકદમ ગ્રીન કાચી કેરીનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે. જો તમે ક્યારે આવી રીતે પ્રિઝર્વેટિવ કાચી કેરીનું શરબત ન બનાવ્યું હોય તો જરૂરથી ટ્રાય કરજો. ઠંડુ રિફ્રેશિંગ કાચી કેરીનું શરબત તૈયાર છે. મારી રેસીપી જોતા હો અને વિડીયો ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો. તો ચાલો આવતીકાલે ફરી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.